પહલગામમાં આતંકવાદી હુમલા બાદ નણઈ એએમસીના ભાજપના સભ્યોનો આગામી પ્રવાસ રદ કરાયો છે। મેયર, ડેપ્યુટી મેયર સહિતના 15 સભ્યોનો પ્રવાસ રદ કરાયો છે અને ભાજપના 15 સભ્યોનો જમ્મુ કાશ્મીર પ્રવાસ રદ કરાયો છે। સ્ટડી ટૂર અંતર્ગત અગાઉ તમામ કોર્પોરેટર જઈ આવ્યા છે કાશ્મીર પ્રવાસે। તો આવતીકાલે 24 એપ્રિલથી શરૂ થતો હતો સ્ટડી ટૂરનો આખરી તબક્કો સંપૂર્ણ રદ કરાયો છે અને બાકી રહેલા સભ્યો આગામી સમયમાં પણ નહીં જાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જે પ્રણવ, આતંકી હુમલા બાદ એએમસીના ભાજપના સભ્યો જે પ્રવાસે જવાના હતા તે હવે નહીં જાય। સંજય, ચોક્કસ જે રીતે પહલગામના જે ઘાટીની અંદર હુમલો થયો, આતંકવાદી હુમલો, તેમાં અનેક ગુજરાતીઓ અને સાથે જ સમગ્ર દેશમાંથી આવતા જે પ્રવાસીઓ 27 વધુ લોકોના મૃત્યુ થયા છે, ત્યારે મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે મહાનગરપાલિકાના જે કાઉન્સિલરો જે સ્ટડી ટૂરના નામે જે તબક્કાવાર જઈ રહ્યા હતા જમ્મુ કાશ્મીરના પ્રવાસે, તેની અંદર અનેક કાઉન્સિલરો અગાઉ જઈ ચૂક્યા છે, પરંતુ અનેક કાઉન્સિલરો બાકી પણ હતા। તેમાં અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અન્ય જે હોદ્દેદારો છે તે બાકી રહી ગયા હતા। તેઓનું આગામી 26મી તારીખે તે તમામ લોકો જે છે એ સ્ટડી ટૂર માટે જમ્મુ કાશ્મીર જવાના હતા, પરંતુ આ જે હુમલો થયો છે તેના અંતર્ગત આ તમામ જે પ્રવાસો છે તે હાલ મહાનગરપાલિકાના તમામ જે હોદ્દેદારો છે તેને રદ કર્યા છે અને ભવિષ્યમાં પણ હવે એ જગ્યાએ નહીં જાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। બીજા અન્ય સ્થળો ઉપર સ્ટડી ટૂર માટે જવાશે, પરંતુ હાલ જમ્મુ કાશ્મીરમાં જે જવાના હતા જે ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરો તે પોતાનો પ્રવાસ છે હાલ રદ કર્યો છે। જી, આપનો આભાર। વીએચપીના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈનનું નિવેદન, પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન। આતંકી હુમલાની ઘટના ઘોર નિંદનીય છે, ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે અને વધુમાં તેમણે કહ્યું છે કે આતંકી હુમલા અંગે દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। कश्मीर के पहलगांव में जिस प्रकार यात्रियों के कपड़े उतरवाए गए, उनसे कलमा पढ़वाया गया और यह सुनिश्चित होने के बाद कि वे मुस्लिम नहीं हैं, उनका नरसंहार किया गया, वह घोर निंदनीय है। संपूर्ण देश गुस्से में है। पूरा देश पूछ रहा है, क्या 1990 के दिन वापस आ गए? क्या आज भी वहां पर यात्रियों का धर्म पूछकर उनका नरसंहार फिर दोबारा से शुरू हो जाएगा? गृह राज्यमंत्री हर्ष संघवीનું નિવેદન, પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન। ધર્મ પૂછી કાયરો દ્વારા હુમલો કરાયો છે, 3 ગુજરાતીના મૃત્યુ થયા છે। હુમલાખોર એક પણ કાયરને છોડવામાં નહીં આવે, મૃતકોના પરિવારને 100% ન્યાય મળશે। પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી એક લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના 3 નાગરિકોને બી એમનું મોત થયું છે।